તો જય માતાજી, સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. જે લોકો મારા વિડીયો જોતા હોય તે લોકો સપોર્ટ કરજો. અને આપણે ડે 1 આપણો ડે 18મો છે આ રહ્યો આપણો, બરોબર છે. તો આજે આપણે ગુજરાતી લાઈવ ને એક અમે લાઈવ બનાવવા જઈ રહ્યા છીએ. તો આ તમે લોકો મને સપોર્ટ કરજો અને હું તમને લોકોને બી સપોર્ટ કરીશ, બરોબર. તો આજે આપણો ભાઈ ક્યાંક જવાનો છે, તેની જોડે આપણે ટ્રેન કરવાનો છે, બરોબર. તો જો એ બાયનું ખખડાવે છે, તમને અવાજ સંભળાવજો. જો ખખડાવે છે તો આપણે હવે બાયનું ખોલવાનું છે. भाई तुम्हारे लिए चैलेंज है। गाइस ये देखो क्या लेके आया तुम्हारे लिए चैलेंज है। क्या चैलेंज है? ये बूट साफ करेंगे तुम तो मैं तुमको देने वाला हूँ घर यार। તો મિત્રો આપણા ભાઈ તો આપણો બૂટ લઈને આવી જશે. તો આપણે હવે એ એમ કહે છે કે તું સાફ કરી દે. હું નહીં કહું તો એ સાંભળી લો કે એ ભાઈને ગિફ્ટ આપવાનું શું છે? મારે જૂસા સાફ કરી દેંગે તો આપણે મને બૂટ સાફ કરીને કહે છે, આપણને ગિફ્ટ આપવાની કહે છે. શું આપવાનું છે મને ખબર નથી, કીધું પણ મને સંભળાયું નથી. તમને સંભળાનું હોય તો કહેજો, બરાબર. તો આપણે જે કામનું હોય તે સાંભળવાનું બીજું કાઢી નાખો. કારણ કે મેં આ જર્ની ચાલુ કરી છે બ્લોગ બનાવી ગુજરાતી, તો આપણને લોકોના મેળા બહુ મળે છે. એટલા માટે આપણે આ કાનથી સાંભળો ને આ કાનથી કાઢવા રાખીએ છીએ. તો જે લોકો મારા જોતા હોય વિડીયો તે લોકો મને સપોર્ટ કરજો, બરાબર ને. સારા વિડીયો ના લાગતા હોય તો સારા બનાવવાની કોમેન્ટ કરજો. જે દાદા દાદી બોન દીદી મમ્મી પપ્પા મોટા જે જોતા હોય તે બધા સપોર્ટ કરજો. તો આપણે આ બૂટ સાફ કરવાનું કહે છે અને આપણને ગિફ્ટ મળશે તો આપણે સાફ કરીએ, બરાબર. આપણા બાલ મોટા થઈ ગયા છે ને દેખાતા હોય તો આપણે હવે કપાઈ નાખવી. 2 દાડા આટલા મોટા બાલ નહીં સારા. મારે ફરવા જવાનું છે એટલે આ બૂટ સાફ કરવાનું કહે છે ગાઈ. આપણે 2 થી 3 મિનિટની અંદર તો બૂટ સાફ થઈ જશે, બરાબર. તો આપણે સાફ કરીએ જલ્દી. તો મિત્રો આપણે જગ્યાએ બેસીએ અને આપણા ભાઈના બૂટ સાફ કરીએ અને આપણે સરપ્રાઈઝ લેવી એ તમે લોકો બી જોઈજો, બરાબર. આપણે એક જગ્યાએ બેસી જઈએ. એટલા માટે આપણે આવું કરીએ છીએ. ચાલો આ ચાલુ થઈ. તમારા લોકોને પોલિશ કરાવી તો મારી જોડે આવી જજો. જોઈ લો મિત્રો ચમકવા માંડ્યા છે હવે. જોઈ લો મિત્રો તો થઈ ગયું છે. હવે મિત્રો ખાલી આ પૂરો ઘાપત મારવાનો રહ્યો છે. જોઈ લો મિત્રો કેવા ચમકે છે. આ બીમાં ડિફરન્સ કેવો છે જોઈ લો મિત્રો. આ ગરીબ લોકોને ગુજરાતીમાં આને કહેવાય પોલીસ વાળા, બરાબર. તો આવું આપણે ખબર પડે. સમય પણ મારે વધુ કરવું પડે. ખબર પડે જે ગુજરાતી લોકો હશે એની બધી ખબર પડશે. જો મિત્રો અમારે થોડુંક બગડ્યું છે ત્યાં આપણે આમ અપ કરી દઈએ તો જતું રહે. એકદમ હવે છાપ કરી દઈએ પછી ચાલુ કરી દઈએ બીજું. જો થઈ ગયું છે. આ થઈ ગયું. હવે મિત્રો આનો વારો છે. જોઈ લે મિત્રો આપણે હવે બહુ તો સાફ કરી દીધા છે. જોઈ લે તો હવે આપણે આજે વેચીએ અને આપણું ઇનામ આપણે મિત્રો આપણું ઇનામ આપણે લેવાનું છે. તેની પહેલા આપણે હું કેમેરો લઈ લો મારી જોડે અને હવે આપણે આપણનું ઇનામ મળી જાય. આ જો આપણો ભાઈ છે હવે એ બુટ જોઈ લે પછી આપણે ઇનામ આપે. આજથી આપણે સાફ કર્યા હતા પૈસા આપણે ઇનામ ના આપે તો આનેથી મારવા છે. આયતા મારવાનો ભાઈ નંબર હે આપણો ગાભો નીકળી તો મિત્રો. હવે આપણને ભાઈ આપણને તમે આંખ બંધ કરો, આ વાત કરો. જોજો મિત્રો આયા આપણને ઇનામ આપે છે. क्या है पता नहीं. ओ गाइस ये देखो रोलेक्स की घड़ी. गाइस આપણા રોલેક્સ ની ઘડી નથી, આપણા 503 રૂપિયા આવી હે, બરાબર. આ જોઈ લો. હવે હું તમને પહેરીને બતાવીશ કે લાગે છે. ત્યાં લગીને આપણો ભાઈ આપણો કેમેરો ચલાવશે. ચલો મિત્રો આવી કઈક લાગે છે ઘડિયાળ. લાવ મિત્રો હું કેમેરા રાખું અને તમને ગિમ્બલ શોટ બતાવું ઘડિયાળ, બરાબર. આ જોઈ લો આપણી ઘડિયાળ. મિત્રો હવે આપણે મળીએ બીજા બ્લોગ ની અંદર. તાલે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી જર્નીમાં કાલે બીજો બ્લોગ આવી જશે. તાલે લાઈક સબસ્ક્રાઈબ અને હું ગરીબ લાઈફ ને અમે લાઈફ ચેન્જ કરવા જઈ રહ્યો છું તો તમે લોકો સપોર્ટ કરતા રહેજો.
看你们真的在 turn，跟我碰一碰